પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। આ તસવીરો સીધી બતાવી રહ્યા છે દાહોદથી કે જ્યાં આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી દાહોદવાસીઓને ગુજરાતવાસીઓને આપવાના છે। સૌથી મહત્વના સમાચાર, પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર આજથી 2 દિવસ અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ તેઓ આજે દાહોદવાસીઓ સહિત સમગ્ર ગુજરાતવાસીઓને આ 2 દિવસના પ્રવાસ દરમિયાન આપવાના છે। સીધી તસવીરો આ દાહોદથી આપને બતાવી રહ્યા છે। આત્મનિર્ભર ભારતનું એન્જિન 9000 ફોર્સ પાવરનું પ્રથમ લોકોમોટિવ એન્જિન કે જેઓનું લોકાર્પણ આજે થશે। 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે। મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ તેના પર લખવામાં આવશે, જે દાહોદ માટેની સૌથી મોટી સિદ્ધિ અને આ લોકોમોકો એન્જિનનું તેઓએ લોકાર્પણ કર્યું। આ સીધી તસવીર 10,000 લોકોને આનાથી રોજગારી મળવાની છે। સ્થાનિક અર્થતંત્ર ખૂબ જ મજબૂત થશે આનાથી। 10 વર્ષમાં 1200 લોકો મોટિવ એન્જિન તૈયાર થશે। સૌથી મહત્વની આ વિગત, સૌથી મોટા આ સમાચાર, 4600થી વધુ ટનના કાર્ગોનું વહન કરવાની ક્ષમતા તે ધરાવે છે। દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે। આ એન્જિનને 100% મેક ઇન ઇન્ડિયા હેઠળ જ આ એન્જિન જે તૈયાર થવાનું છે। ચાલક માટે એસી અને ટોયલેટની પણ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવશે। દુર્ઘટનાથી બચવા કવર સિસ્ટમથી તે સજ્જ હશે। 6 એક્સેલ આ એન્જિન ધરાવે છે। ઇલેક્ટ્રિક એન્જિનની ઝડપ 75 કિલોમીટર કલાકની હોય છે અને આ એન્જિનનું લોકાર્પણ અત્યારે પીએમ મોદી કરી રહ્યા છે। સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે આ દાહોદથી। ખૂબ જ મોટા સમાચાર, જ્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસ પર હોય અને તેમાં પણ ગુજરાતવાસીઓને કરોડોના વિકાસ કાર્યોની ભેટ ન મળે એવું તો કેવી રીતે બને, અને એ જ વાતનું ઉદાહરણ અહીંયા દાહોદથી પૂરું પાડવામાં આવી રહ્યું છે। દાહોદમાં જે રેલવે પ્લાન્ટ આખો અંદરથી અમે આપણે પહેલાં તો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેનું આજે દાહોદમાં દેશના ફાસ્ટ એન્જિન જે હવેથી બનશે। આ લોકો પાયલટ માટે એસી ટોયલેટની સુવિધા પણ ખાસ કરીને એન્જિનની અંદર રાખવામાં આવે તેવા પ્રકારની વ્યવસ્થા। ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। ગાંધીનગર, કચ્છ, દાહોદમાં તેમના કાર્યક્રમો છે। દાહોદની વાત કરવાની છે આજે અહીંયા, તો દાહોદમાં વડાપ્રધાન મોદી ગુજરાતના પહેલા રેલવે પ્રોડક્શન યુનિટનું અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છે અને આ રેલવે પ્રોજેક્ટ હજારો લોકોને રોજગારી પૂરી પાડશે। તેઓની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે। આ પ્લાન્ટમાં લોકોમોટિવ એન્જિન, બોગી બધું જ બનવાનું છે। દાહોદના આ ભવ્ય પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તે પહેલાં ખાસ કરીને આ પ્લાન્ટની અમે વિવિધ તસવીરો પણ અમે આપને બતાવી અને હવે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન તેઓએ કરી નાખ્યું છે। હવે આ પ્લાન્ટથી હજારો સેંકડો લોકોને રોજગારી મળવાની છે। દાહોદમાં હાઈસ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો પ્લાન્ટ બનીને તૈયાર થઈ ગયું છે। દાહોદમાં રોલિંગ સ્ટોક કારખાનામાં 9000 હોર્સ પાવરનું સિંગલ એન્જિનવાળું આ લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયું છે, જેની અંદર અત્યારે પીએમ મોદી બેઠા છે। આ તસવીર સીધી આપના સુધી પહોંચાડી રહ્યું છે ન્યૂઝ કેપિટલ। દાહોદમાં તૈયાર થયેલું 9000 હોર્સ પાવરનું સિંગલ એન્જિન એટલું હેવી છે કે તેને માલગાડીમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય છે। દાહોદમાં તૈયાર થયેલા પ્રથમ લોકોમોટિવ એન્જિન EF9 નામ આપવામાં આવ્યું છે। દેશમાં પહેલી વખત એન્જિનમાં લોકો પાયલટ માટે એસી અને ટોયલેટની સુવિધા પણ હશે। જી હા, આ પહેલું એ એન્જિન જે આપણે બતાવી રહ્યા છે અને તેની અંદર પાયલટ માટે એસીની પણ વ્યવસ્થા હશે, ટોયલેટની પણ વ્યવસ્થા હશે। આ એ એન્જિનની ડાબી બાજુ પહેલી તસવીર અમે આપણે બતાવી રહ્યા છે કે એન્જિન કેવું દેખાશે। અને સૌથી મહત્વની વાત, આ એન્જિનનું પાવર એટલું છે કે તેની સાથે તે પાછળ માલગાડીના ડબ્બાને લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ રેલવે ટ્રેક ઉપર રન કરી શકે છે। એટલે કલ્પના કરી શકાય છે, માલગાડીનું વજન સૌથી વધુ હોય છે અને તેમાં પણ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેને ખેંચીને રેલવે ટ્રેક ઉપર તે દોડી શકે તેટલી આ એન્જિનની ક્ષમતા છે। આ પ્લાન્ટ અંદરથી કેવો છે તે અમે આપને બતાવી રહ્યા છે। ખાસ કરીને તેના જમ્પર્સ, તેના પૈડા, જેનું બધાનું જ મેન્યુફેક્ચર અહીંયા થવાનું છે। આ એન્જિન ઉપર મેડ ઇન દાહોદ લખવામાં આવશે, જે દાહોદવાસીઓ માટે સૌથી ગૌરવની વાત અને તમામ ભારતવાસીઓ માટે, કારણ કે આ આત્મનિર્ભર ભારતનું એન્જિન છે। પૂરેપૂરી રીતે તેના એક સ્પેર પાર્ટ ભારતમાં જ બનેલા હશે। એટલે આ મેક ઇન ઇન્ડિયાનું આ પહેલું સૌથી ઉત્તમ ઉદાહરણ કે એના એક સ્પેર પાર્ટ ભારતમાં જ બનશે, ભારતમાં તેનું એસેમ્બલિંગ થશે અને ભારતની જ ટ્રેનો માટે, ભારતના જ રેલવે વ્યવહાર માટે આ એન્જિન જે છે તે ઉપયોગમાં આવવાનું છે। ટેસ્ટિંગ બાદ તેની ટ્રાયલ કરી દેવામાં આવી છે। દાહોદમાં આજે એન્જિન આપ જોઈ રહ્યા છો, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે ડાબી સાઈડ ઉપર, તેનું ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે। તે બધી જ રીતે સક્ષમ છે, તે પુરવાર પણ થઈ ગયું છે। દાહોદમાં બનેલા આ લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું ટ્રાન્સપોર્ટ કરી શકશે। સાથે જ આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનો ટાર્ગેટ છે। એટલે જો 1200 જેટલા એન્જિન તૈયાર
કરવાના હોય ત્યારે સૌથી મોટી બાબત એ બની રહે છે કે એ કેટલા લોકોને રોજગારી પૂરી પાડશે. કલ્પના કરી શકાય છે જ્યારે 1200 એન્જિન, એક એન્જિનને બનતા લગભગ 1 થી 1.5 મહિનાનો સમય પણ આપણે ગણીએ તો 1200 જેટલા એન્જિન અહીંયા બનાવવાના છે અને જેના કારણે ગુજરાતના કેટલાય લોકોને આ પ્લાન્ટ, દાહોદનો આ સૌથી મહત્વનો મોટો પ્લાન્ટ એ રોજગારી પૂરું પાડશે. આગામી 10 વર્ષનું ટાર્ગેટ છે અને આ 10 વર્ષની અંદર 1200 જેટલા એન્જિન બનાવવાનો ટાર્ગેટ છે. અંદાજે 12 કરોડની આસપાસ તેનો ખર્ચ જે છે આ એક એન્જિન પાછળ થતો હોય છે તેવું સામે આવ્યું છે. આ સિવાય સ્થાનિક અર્થતંત્રને પણ આનાથી વેગ મળશે. 26 મેના રોજ વડાપ્રધાન એટલે કે આજના રોજ જ્યારે લોકોમોટિવ એન્જિન દેશને આજે પીએમ મોદીએ સમર્પિત કર્યું છે. આ પહેલાં તો તમે આ વિન્ડોને સમજવાનો આપણે પહેલાં પ્રયત્ન કરીએ કે આજે જે પહેલાં તો ઓપરેશન સિંદૂરની જે આ કાર્યવાહી, જે સમગ્ર દેશ નહીં સમગ્ર વિશ્વએ આતંકવાદ સામે કરેલી આ કાર્યવાહીને વખાણી છે અને જે આતંકી આકાઓના જે ઘરો હતા તેને નેસ્તો નાબૂદ કરવાનું જે ભારતે આ પગલું લીધું તે બાદ તમે આ દાહોદની તસવીર જુઓ, અમદાવાદની પણ તસવીર અમે બતાવી રહ્યા છે. અમદાવાદમાં પણ પીએમ મોદી આવવાના છે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં પણ ભવ્ય રોડ શો કરવાના છે. તે બાદ તમે દાહોદની આ તસવીર જુઓ કે જ્યાં આ લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ અહીંયા થઈ રહ્યું છે અને જે ઉત્સાહ છે આ વાતને લઈને, કારણ કે જેમ મેં પહેલાં જ કીધું કે આ આખો પ્લાન્ટ મેક ઇન ઇન્ડિયા, આ આખા પ્લાન્ટમાં 1200 એન્જિન બનાવવાના છે. 10 વર્ષનું ટાર્ગેટ છે. આ એન્જિન કાર્ય સંપન્ન કરવાનો આ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આનું ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેઓની સાથે ઉપસ્થિત છે અને તમે જુઓ આ પહેલું લોકોમોટિવ એન્જિન કે જેને લીલી ઝંડી આપી દેવામાં આવી છે ઇન્ડિયન રેલવેઝ અને પૂરેપૂરી રીતે મેડ ઇન ઇન્ડિયા, આના પર મેડ ઇન